જય હિન્દ મિત્રો, આપણે બધાએ પીએસઆઈ ની પરીક્ષા આપી છે, પણ પીએસઆઈ ના પ્રશ્નપત્રમાં પાર્ટ એ જે મેથ્સ રીઝનિંગનો હતો એમાં મને અમુક પ્રશ્નોમાં ભૂલ લાગે છે. શું તમને આ પ્રશ્નોમાં ભૂલ લાગે છે કે નહીં એનો જવાબ મને કોમેન્ટમાં ખાસ આપજો. તેવા કયા કયા પ્રશ્નો છે એ હું તમને બતાવું છું. તે ક્વેશ્ચન છે મિત્રો, ક્વેશ્ચન નંબર 3 છે, જેનું લોજિક કઈ સમજાતું નથી. પહેલા 5 છે, પછી 4 છે, પછી 2 છે, પછી 1 છે. તો આના પછી બે રીતે ક્વેશ્ચન આપણે મૂકી શકીએ. જો આ 2 છે તો અહીંયા આપણે રિપીટેશનમાં ચોરસ બી મૂકી શકીએ, નહીં તો આ ચોરસ થી આડું પ્રતિબિંબ તરીકે મૂકી શકીએ. 0 0 પછી પાછા 4 ચોરસ અને 3 અને 5 ત્રિકોણ ટાઈપ છે તે મૂકી શકીએ. બરોબર, તો જવાબ બી બી આવી શકે છે અને એ બી આવી શકે છે. તો આનું આગળનું કોઈ સિક્વન્સ પકડાતી નથી. બીજો એક પ્રશ્ન છે, ક્વેશ્ચન છે મિત્રો, CERTAN ના ઉપરથી આ એક કોડ આપેલો છે અને એ જ કોડ પ્રમાણે DEAL આ કોડ છે. તો આપણે ટ્રેનનો કોડ શોધવાનો છે. આવા ઘણા બધા યુટ્યુબ ચેનલમાં મેં જોયું કે આના ઉપરથી આનો જવાબ મૂકી દીધો છે બી, કે ભાઈ આમાં ટી બરાબર 5 મૂક્યા છે. તો એ પ્રમાણે આખું સેટ કરીને અહીંયા ટ્રેન્ડમાં જવાબ આપી દીધો છે. પરંતુ આના ઉપરથી આ બનતું નથી, કેમ કે આમાં જે એનો કોડ 3 છે એ આમાં એનો કોડ 4 છે, એટલે અહીંયા કોઈ સેટ થતું નથી. તો આ એક પ્રશ્નમાં મને ભૂલ લાગે છે. મિત્રો એક ક્વેશ્ચન છે આ 40 નંબરનો. આ ક્વેશ્ચનમાં ખરેખર ભૂલ છે, તો પણ કોઈ પણ યુટ્યુબ ચેનલ વાળાએ હજી આ ભૂલનું કીધું નથી. કેમ એ લોકો ડાયરેક્ટ જવાબ આપી દે છે કંઈ પણ સમજ્યા વગર. આ પ્રશ્નમાં પહેલા જ કીધું છે કે એ કરતા બી લાંબો છે. ત્યારે યુટ્યુબ ચેનલ વાળા ક્યારના હું જોઉં છું બધા યુટ્યુબ ચેનલમાં જે સારા સારા સાહેબો આપણે કહીએ છીએ એ લોકો બી ને એ કરતા ઉપર ગણી મૂકે છે, પણ આમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે એ કરતા બી લાંબો છે. તો એ કરતા બી ઉપર આવે છે, પણ સી કરતા ટૂંકો છે. એ કરતા બી લાંબો છે પણ સી કરતા ટૂંકો છે. બરોબર, તો આમાં એ કરતા બી મોટો છે પણ સી કરતા બી કેવો છે, નાનો છે. પણ બીજું વાક્ય કે છે કે ડી એ કરતા ટૂંકો છે પણ બી કરતા મોટો છે. હવે ડી જો એ કરતા ટૂંકો હોય તો બી કરતા લાંબો કેવી રીતે થાય? આ એક મોટો ગોટાળો છે. જો આમાં એની જગ્યાએ બી હોત તો જવાબ મળી જાય છે. એટલે આ પ્રશ્નમાં એક મોટી ભૂલ છે, એ તમારે ખાસ ધ્યાનમાં લેવી. એક ક્વેશ્ચન આ છે, આમાં મોસ્ટલી બધા જવાબ 9 ટીક કરીને આવ્યા છે, પણ 8 પરથી 72 ને 72 પરથી 648. બરોબર, પણ આમાં કોઈ સિક્વન્સ સેટ થતી નથી. તો મિત્રો આમાં 81 કર્યા હોત તો આમાં જવાબ મૂકી શકતા, પણ 81 નહીં, અહીંયા ખાલી 8 આપેલા છે. બરોબર, પછી બીજી રીતે બધા જવાબ લાવે છે કે 8 9 72, તો 72 9 648. તો એ પ્રમાણે 9 ટીક કરીને આવે છે, પણ આ કોઈ સિક્વન્સ છે નહીં. આમાં ઉલ્લેખ સીધું ત્રિસર આપેલું છે, માટે આ પ્રશ્નમાં પણ ભૂલ છે. તો મિત્રો આટલા ક્વેશ્ચનમાં ભૂલ છે જે મેં તમને બતાવી દીધી છે. તો જો તમને પણ આ ક્વેશ્ચનોમાં ભૂલ લાગતી હોય તો તમે કોમેન્ટ કરો, અને જ્યારે બી પ્રશ્ન સુધારવા માટેની એપ્લિકેશન કરવામાં આવે તો તમે આ રીતના એપ્લિકેશન કરીને તમારા પ્રશ્નો સુધારી શકો છો અથવા પ્રશ્નોને રદ કરાવી શકો છો. એકવાર ફરીથી હું તમને બતાવી દઉં છું. એક 44 નંબરનો ક્વેશ્ચન છે, તમારા પેપરમાં જોઈ લેવું. આ સી સિક્વન્સનો ક્વેશ્ચન છે. એક 40 નંબરનો ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન છે એક 24 નંબરનો, અને એક ક્વેશ્ચન 3 નંબરનો છે, જેનું ગાઈડ કરી શકાતું નથી કે જવાબ કયો
મૂકવો. ઓકે મિત્રો, તો મને આટલા પ્રશ્નોમાં ભૂલ લાગી અને આ બે પ્રશ્નોમાં મને આ રીતના જવાબ ટીક કરવાની ખબર પડી. જો તમને પણ આ પ્રશ્નમાં ભૂલ લાગી હોય તો કોમેન્ટ કરો, અને જ્યારે બી ક્વેશ્ચન સુધારવાનું આવે એક વખત ફરીથી કહું છું ત્યારે એપ્લિકેશન આપીને આ પ્રશ્નો રદ કરાવવાનો ટ્રાય કરજો. જય હિન્દ.